આપણા હિન્દુ ધર્મના 18 પુરાણો માત્ર વાર્તા નથી, પણ જ્ઞાનનો એવો મહાસાગર છે જેમાં વિજ્ઞાન, ઇતિહાસ અને જીવન જીવવાની કળા પણ છુપાયેલી છે. ચાલો બહુ જ શોર્ટમાં આ પુરાણ વિશે જાણીએ. બ્રહ્મ પુરાણ જે સૃષ્ટિની રચના સમજાવે છે, પદ્મ પુરાણ જે તીર્થધામો અને ભક્તિનો મહિમા ગાય છે, વિષ્ણુ પુરાણ જેમાં ભગવાન વિષ્ણુના અવતારોની કથા છે, શિવ પુરાણ જે દેવાધિદેવ મહાદેવના તત્વને સમજાવે છે, ભાગવત પુરાણ શ્રી કૃષ્ણની લીલા અને પ્રેમનો પર્યાય છે, નારદ પુરાણ જે પૂજા અને ધર્મનો સરળ માર્ગ બતાવે છે, માર્કંડેય પુરાણ જેમાં શક્તિની આરાધના એટલે કે દુર્ગા સપ્તશી છે, અગ્નિ પુરાણ આ તો જ્ઞાન કોશ છે જેમાં યુદ્ધ કળા અને વિજ્ઞાન પણ છે, ભવિષ્ય પુરાણ જે સમય ચક્ર અને આવનારા સમયની આગાહી કરે છે, બ્રહ્મ વૈવર્ત પુરાણ રાધા કૃષ્ણના દિવ્ય સંબંધોની કથા છે, લિંગ પુરાણ શિવલિંગ અને સૃષ્ટિના ઉદ્ભવનું રહસ્ય છે, વરાહ પુરાણ આપણી પૃથ્વીના ઉદ્ધારની અદ્ભુત ગાથા છે, સ્કંદ પુરાણ આ સૌથી મોટું પુરાણ છે જેમાં કાશી અને સોમનાથ જેવા તીર્થોનું વર્ણન છે, વામન પુરાણ આની અંદર અહંકાર છોડવાની અને રાજા બલિની કથા છે, કુર્મ પુરાણ અહીંયા સમુદ્ર મંથન અને સંયમનો સંદેશ આપ્યો છે, મત્સ્ય પુરાણ સૃષ્ટિના પ્રલય વખતે માનવતાને બચાવવાની પ્રેરણાની ગાથા છે, ગરુડ પુરાણ મૃત્યુ પછીની ગતિ અને કર્મોનું વિજ્ઞાન છે, બ્રહ્માંડ પુરાણ અંતરિક્ષનો જ્ઞાનનો ભંડાર છે. આ 18 પુરાણ આપણને શીખવે છે કે આપણો ધર્મ માત્ર કર્મકાંડ નથી, જીવન જીવવાની સાચી પદ્ધતિ પણ છે. આ રીલ જો તમને ગમી હોય તો શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.